जूनागढ़ के विसावदर के वांदरवड़ गांव के एक लाचार किसान ने आत्महत्या कर ली है। तब विसावदर उपचुनाव के आम आदमी पार्टी के प्रत्याशी गोपाल इटालिया की ओर से इस किसान परिवार की मुलाकात लेते हुए इस मामले की हकीकत जानने की आज कोशिश की गई। सहकारी मंडी के कौभांड में कई किसानों को फंसाकर बैंक की ओर से पैसे भरने की नोटिस दी गई है, ऐसी जानकारी सामने आई है। तब विसावदर के वांदरवड़ गांव के एक लाचार किसान ने इस मामले में आत्महत्या भी कर ली है। उसी के मद्देनजर आज आम आदमी पार्टी के विसावदर उपचुनाव बैठक के प्रत्याशी गोपाल इटालिया पीड़ित किसान के परिवार की मुलाकात के लिए पहुंचे थे। हालांकि उनकी ओर से वहां पर पहुंचकर ये आरोप लगाए गए हैं कि भारतीय जनता पार्टी के प्रत्याशी किरीट पटेल भी वांदरवड़ गांव में आए थे, लेकिन किसानों की ओर से जब इस मामले में उनसे सवाल किए गए तब उन्होंने किसानों को धमकाया है। ये आरोप आम आदमी पार्टी के प्रत्याशी गोपाल इटालिया ने लगाए हैं। हालांकि गोपाल इटालिया की ओर से किसान परिवार की मुलाकात लेते हुए उनके पास से इस बारे में सारी जानकारियां जुटाने की कोशिश की गई है। तब इस पूरे मामले के मद्देनजर किसान परिवार की मुलाकात के बाद आम आदमी पार्टी के विसावदर बैठक के प्रत्याशी गोपाल इटालिया ने क्या कहा है, आइए सुनते हैं। आज અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઉભા છે બધા। આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી। આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જૂનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા। દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં। ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર। ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે। પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે, ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જૂનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે, કેમ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જૂનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે। આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે। છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને 5 લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે 5 થી 5.5 લાખ રૂપિયા બેંકને ભરવાના છે, ત્યારે એમને આઘાત લાગ્યો। એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી, તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના, શા માટે ભરવાના? આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી। બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે, એમણે પણ લોન નહોતી લીધી, મંડળીમાંથી ધિરાણ મેળવ્યું ન હતું, છતાં પણ જૂનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી। એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા। આજે જયારે એ ચૂંટણી લડવા ઉભા છે તો લોકોનો હક છે, અધિકાર છે કે 4 સવાલ પૂછે, પણ 4 સવાલ પૂછે એ પહેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને घेरी લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।